નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 2 એટલે કે યુનિટ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાઓ. એટલે આ પ્રકરણમાં કુલ 3 પેટા ભાગમાં વિભાજિત થયેલું છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો શું છે અને તેની પરંપરા. પ્રથમ ભાગ છે હસ્તકલાઓ. આપણે 11-12 જેટલી હસ્તકલાઓ જોવાની છે. અને લલિત કલાઓ, એમાં સંગીત અને આ બધી તમામ જુદી જુદી કળાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે આપને પ્રશ્ન થાય કે સાંસ્કૃતિક વારસો એટલે શું? આપણું કલ્ચરલ હેરિટેજ એટલે સૌથી પહેલાં આપણે સમજીએ કે વારસો એટલે શું થાય. વારસો શબ્દ છે એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપોઆપ, એના માટે કોઈ ખાસ અલગ પ્રયાસ કરવાની જરૂર પડતી નથી, આપોઆપ ઉતરી આવતી જે એની કલા, કૌશલ્ય, સૂઝ, સંપત્તિ, આ તમામ વસ્તુ છે એને એક વારસા તરીકે આપણે ગણી શકાય. હવે વારસો જંગમ પણ હોઈ શકે, એટલે કે ભૌતિક પણ હોઈ શકે અને બિનભૌતિક પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે આપણા બાપુજીનું મકાન હોય, આપણને જમીનને મકાન મળે, એ એની શું કહેવાય, ભૌતિક વારસો. જ્યારે કોઈ કળા છે, કોઈ કારીગરી છે, કોઈ કુશળતા છે, કોઈ કૌશલ્ય છે, બુદ્ધિની આવડત છે, આ તમામ શું છે એ બિનભૌતિક વારસો કહી શકાય. તો આ જ રીતે કોઈ એક સમાજનો વારસો હોય, કોઈ દેશનો વારસો હોય અને વિશ્વનો પણ વારસો હોય છે. અહીંયા જોઈએ તો એમ કહેવાય છે કે ભારત એક ખૂબ જ સમૃદ્ધ વારસો ધરાવતો દેશ છે. અહીંયા વિવિધતામાં પણ એકતા જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ એટલે કે વસુધૈવ કુટુંબકમ, વિશ્વ એક કુટુંબ છે. સર્વજન હિતાય સર્વજન સુખાય, કે દરેકનું હિત થાય, દરેકનું સુખ થાય, એટલે દરેક લોકો શાંતિમય રહે. અહીંયા મહેમાનને પણ ભગવાન માનવામાં આવે છે. તો આ તમામ એક આપણા વારસા તરીકે આપણે આપોઆપ પેઢી દર પેઢી ઉતરી આવતી કલા કૌશલ્ય કહી શકાય. ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. આપ સૌ જાણો છો કે ભારતની અંદર વિવિધતા છે એ ખૂબ જ પ્રચુર માત્રામાં જોવા મળે છે. અહીંયાના ખાનપાન, બાર ગાવે બોલી બદલાય, એટલે કે એની ભાષા બોલી બદલી જતી હોય છે. ઘણી બધી ભાષાઓ, ઘણી બધી બોલી, પહેરવેશ, ખાનપાન, ઉત્સવો, તહેવારો, આ તમામ વસ્તુ છે એ ખૂબ જ ડાયવર્સ એટલે કે એક વિવિધતાથી ભરેલું છે, જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. આપણે મેં અહીંયા જણાવ્યું તેમ ભૌતિક અને બિનભૌતિક એટલે કે જૈવિક વારસાનો સમાવેશ થાય છે. બાળકને જન્મ સાથે મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે, જેને જૈવિક વારસો કહેવાય છે, સ્વાભાવિક છે. જ્યારે ઘર, જમીન, જાગીર, સ્થાવર, જંગત, મિલકત મળે છે, આ બધી શું છે, ભૌતિક વારસો છે. તે રીતે માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવે કે સર્જન કરે છે એ તેનો સાંસ્કૃતિક વારસો છે. તે જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજો, અનેક વિશેષ પ્રકારની જીવનશૈલી પણ આપણને એક સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકાય. ઉદાહરણ તરીકે આપણા સમાજની અંદર એવી સામાન્ય ખ્યાલ હોય છે કે જે એલ્ડર્સ હોય એટલે કે વડીલો હોય એનું સન્માન કરવું જોઈએ. તો એ એક આપણો સાંસ્કૃતિક વારસો કહી શકાય. તે ઉપરાંત આપણે બીજી બાબતો જેમ કે ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલા કારીગરી, આ તમામનો સમાવેશ આપણે એક વારસાની અંદર કરી શકીએ છીએ. ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાના લીધે તેની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીત રિવાજો, પરિવાર વ્યવસ્થા, જે ઇન્ડિયન ફેમિલી સિસ્ટમ છે, જોઈન્ટ ફેમિલી, એ આખા વિશ્વની અંદર ખૂબ જ એક માન સન્માન પામેલી વ્યવસ્થા છે. આપ સૌ જાણો છો અત્યારે કે પરિવાર બહુ નાના થતા જાય છે. શહેરી જીવનના કારણે ન્યુક્લિયર ફેમિલીની અવધારણા આવી છે, એટલે કે એકાંત પરિવાર એમ.
ખાલી 2 જણા રહેતા હોય, પતિ પત્ની, પછી એના બાળક 1-2, જે વેસ્ટર્ન કલ્ચર છે, જે ભારતીય કલ્ચરના મૂળ નથી. આપણે તો જોઈન્ટ ફેમિલીની એક ધારણામાં માનનારા ભારતના સમાજ જીવન છે. તો એ જોઈશું કે આ બધી આપણી એની ફરજ શું છે, તેની આ તમામ વસ્તુ છે એ સાંસ્કૃતિક વારસાની અંદર સ્થાન પામે છે. પ્રાચીન ભારતની અંદર 64 કલાઓ વખણાતી, 64. ઉદાહરણ તરીકે હસ્તકલા, જે હાથની કારીગરીથી જે થતી હોય તે, કસબ, હુનર, ચિત્ર, સંગીત, નાટ્યકલા, નૃત્યકલા ઇત્યાદિ ગણાવી શકાય. આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી. જુદા જુદા મુદ્રાના સ્વરૂપ હતા એ મૂલ્યવાન હતી. એટલે અને મુદ્રા એટલે ખાસ કરીને પ્રાચીન સમયનીથી માંડી ત્યારે નાણાં, એને એક મુદ્રા કહેવામાં આવતી. અને એ છે એક ટેરાકોટા, એટલે કે આપણે રમકડાની માફક એક એના નાના નાના એક સિંધુ ખીણની સભ્યતાની અંદર જોવા મળે છે. એ પ્રમાણે એની મુદ્રાઓ જુદી જુદી હતી, જે વિદેશ વ્યાપાર માટે ખાસ મહત્ત્વની હતી. ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો માટે ભારતની સમૃદ્ધિ આકર્ષણનું કેન્દ્ર હતું. આપ સૌ જાણો છો, ઇન્ડિયાને ગોલ્ડન સ્પેરો એટલે કે સોને કી ચીડિયા કહેવામાં આવતું હતું. આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો ભારતની જો કોઈ 3 મુખ્ય સ્ટ્રેન્થ અથવા તો મજબૂતાઈ આપણે જોવી હોય ભારતીય સંસ્કૃતિની, તો સૌથી પ્રથમ છે સ્પિરિચ્યુઆલિટી, એટલે કે આધ્યાત્મિકતા. આ ભારતના સાંસ્કૃતિક વારસાનું મહત્ત્વનું અંગ છે, સ્પિરિચ્યુઆલિટી એટલે કે આધ્યાત્મિકતા. સેકન્ડ, યોગ. યોગ એટલે કે શરીરનું સૂક્ષ્મ વિજ્ઞાન, એને યોગ કહેવામાં આવે છે. અને ત્રીજું છે એ છે આયુર્વેદ. ધન્વંતરી, પતંજલિ, આયુર્વેદ છે. એમ આયુર્વેદ, સ્પિરિચ્યુઆલિટી એટલે કે આધ્યાત્મિકતા અને યોગ એ ભારતની સાંસ્કૃતિક મૂલ્યોની કોર વેલ્યુ છે, એટલે કે અંદરની મેઇન વેલ્યુ છે. આપ સૌ જાણો છો કે 21 જૂન 2015થી વિશ્વ યોગ દિવસ શરૂ કરવામાં આવ્યો. યુનાઇટેડ નેશન છે એની અંદરથી 2015 21 જૂન, દર વર્ષે 21મી જૂને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે. તો એ ભારતીય સંસ્કૃતિ ધરોહરની એક ખૂબ જ મોટી સફળતા કહી શકાય. આ પ્રકરણમાં આપણે ભારતની વિવિધ પ્રકારની કલા કારીગરી વિશે જાણવાનું છે. પહેલાં વાત કરી તેમ એમાં સૌપ્રથમ જોઈએ ભારતીય કસબીઓની કરામત. કસબી શબ્દ અને કરામત એટલે આવડત. કસબીઓ એટલે કારીગરો, હુનર, જેની અંદર કંઈક કળા રહેલી છે. ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસબીઓનું હુનર પરંપરામાં, એની પરંપરા અને પારંગતતામાં સમાયેલું છે, જે પેઢી દર પેઢી ઉતરી આવે છે. ભારતના ભાતીગળ જીવનને, જો ભાતીગળ શબ્દ વાપરેલો છે એટલે કે ખૂબ જ વિવિધતા, રંગો, ઉત્સવો એનાથી ભરેલું. તેઓએ તેમની કલા કારીગરી, હુનર, ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકાસ કરેલો છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ હુનર કળામાં તો ભરત ગૂંથણ, કાષ્ટકામ એટલે કે લાકડાનું કામ, માટીકામ, ધાતુકામ, ચિત્રકામ, ચર્મ એટલે કે ચામડું, મીના કારીગરી એટલે કે આપણે જે ટાંકવાનું કામ છે, નકશીકામ જે હથોડી અને શીણી દ્વારા નકશી કરવામાં આવે છે, અકીક પથ્થર છે, હીરાને લગતી કૌશલ્યપૂર્ણ વાતું, શિલ્પ સ્થાપત્ય, હાથવણાટ, આ તમામ ભારતની એક આગવી ઓળખ છે. આ બધી શું છે તો કે ભારતના કસબીઓની કરામત છે. જોઈએ આપણે એક પછી એક. સૌપ્રથમ માટીકલા. આપ સૌ જાણો છો કે માટીકલાના પ્રાચીન પુરાવાઓ સિંધુ ખીણ હડપ્પાની સંસ્કૃતિથી જોવા મળે છે. એ સમયે જુદી જુદી પોટરી એટલે કે જે માટીના વાસણો છે તેનો આપણે એનો પુરાવો આપણને ખનન, જે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, આગળ આપણે આમાં આવશે ભણવાનું, કે ભારતીય પુરાતાત્વિક જે વિભાગ છે એના દ્વારા મળી આવે છે. માનવ જીવન અને માટી વચ્ચેનો ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે. સ્વાભાવિક છે કે માનવ જીવનની શરૂઆત થઈ ત્યારથી જ માટીના વાસણોની શરૂઆત થઈ હશે, કારણ કે ત્યારે શરૂઆતમાં ધાતુ તો હતી નહીં એટલી બધી, એટલે લાકડું એટલે કે કાસ્ટ અને માટી એ માનવ જીવન સાથે વણાયેલો ભાગ છે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી છે. ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદઅંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો હતો.
જેમાં માટીના રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા, અનાજ સંગ્રહ માટેની કોઠીઓ. આ કોઠી તો એવી હતી કે અનાજને કશું થતું પણ નહીં. એ સમયે ઘરોની દિવાલોની પણ મોટી છાણાની થાપેલી હતી. ત્યારબાદ દૂધ, દહીં, છાશ, ઘી આ બધા પ્રવાહી જે છે એ પણ માટીના વાસણમાં ભરવામાં આવતા હતા. ત્યારે ફ્રીજની સવલતો નહોતી, કારણ કે વીજળી જ નહોતી. તો આ સમયે ખાસ માટીકામ મહત્વનું જોવા મળે છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે ખાસ કરીને માટીના વાસણોનો ત્યારે ઉપયોગ કરવામાં આવતો હતો. જે રાજવેદો હતા, એટલે કે રાજાના જે વેદ એટલે કે ડૉક્ટર, એ પણ એનો ઉપયોગ કરતા હતા. રસોઈના વાસણોમાં પણ માટીના વાસણો હતા, લોથલમાંથી જોવા મળે છે. કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલી વાસણો, ટેરાકોટા મેં વાત કરી આગળ. તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે, જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુનકોંડા અને ગુજરાતના લાંઘણજ છે, ગુજરાતની અંદર મહેસાણા જિલ્લામાં આવેલું છે, ત્યાંથી મળી આવે છે. તો આજના પુરાવા છે. બીજું છે વણાટકલા. તો વણાટકલાની અંદર આપણે જોઈએ તો રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાને પકડમાં રાખીને જે લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે તેને કાંતણ કહે છે. આપ સૌ જાણો છો કે આપણા રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજી આ કાંતણનો ઉપયોગ કરીને ખાદી એનું વણાટકામ કરતા હતા અને ખાદી કાંતતા હતા. અહીંયા લખેલું છે કે ગાંધીજીએ કાતન વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્ત્વ આપેલું હતું. ગ્રામ ઉદ્યોગ એ ગાંધીજીના એક હૃદયની સમીપ હતા. હાથ વણાટમાં જોઈએ આગળ તો પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે. ભારતની અંદર કાપડનું આમ તો જૂનું, કારણ કે જ્યારે ભારત એક હતું અખંડ ભારત, ત્યારે ઢાકાનું મલમલ એ કાપડ કે ત્યારે વખણાતું હતું. સુતરાઉ કાપડ ભારતની સ્ટ્રેન્થ, કારણ કે કપાસ જે છે એ થાય છે તેમાંથી સુતરાઉ કાપડ. અમદાવાદ અને મુંબઈમાં એની મોટી મિલો આવેલી છે. તો આ પ્રમાણે એ સમયે ત્યારથી એના પુરાવા જોવા મળે છે. એ જોઈએ કે કાંજીવરમ, તેમની બનારસની સાડી, રાજસ્થાનની બાંધણીઓ, પાટણના પટોળા, આ તમામ વસ્તુઓ ત્યારની એક હાથ વણાટની ખૂબ જ બેવડ ઇક્ત કહેવાય એને. પાટણના પટોળા બેવડ ઇક્ત. પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. હવે ખાસ કરીને જોઈએ એ લખેલું છે કે ગુજરાતમાં સોલંકી યુગ, જે ગુજરાતનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે, તે વખતના પાટનગર પાટણના અનેક કારીગરો, સાળવીઓ આવીને વસ્યા. તેમની આવડતને કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત થયા. આ બધું લખેલું છે. પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં, બેવડ ઇક્ત. તો આ પ્રમાણે વણાટ કલા પણ ખૂબ જ મહત્ત્વની છે. હાથ વણાટના ગાલીચા અહીંયા જોઈ શકો છો, બે બાજુ ડિઝાઇન તમને જોવા મળે. આગળ જોઈએ ભરત ગૂંથણ કળા. હવે ખાસ કરીને ગુજરાતમાં જોઈએ તો ગુજરાતની અંદર ઘણા બધા સમુદાયો જે જુદી જુદી જગ્યા ઉપરથી બહારથી આવીને અહીંયા સ્થાયી થયા છે, પોતાના રોજગારી માટે અહીંયા સ્થાયી થયા છે. દરિયા કિનારે છે, જંગલમાં છે. તો હડપ્પા અને મોહેંજો-દડાના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ, પૂતળાના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કામ જોવા મળે છે. જોઈએ અહીંયા સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર, કચ્છના સ્ત્રી પુરુષના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળે છે. પહેલાં ભરતકામ કરેલા વસ્ત્રોનું પહેરવામાં આવતા. હાલ પણ આપણે જોવો છો કે આ નવરાત્રિના સમય છે ત્યારે જે આપણે ભરત ભરેલા વસ્ત્રો પહેરતા હોય છે. આ ઉપરાંત ગુજરાતમાં જામનગર, જેતપુર, ભુજ, માંડવી સહિતના વિસ્તારોમાં બાંધણી ખૂબ જ મહત્ત્વની છે. જેતપુરમાં બાંધણીનું પ્રિન્ટિંગ થતું, જામનગરની બાંધણી પણ વખણાય છે. પરંપરાગત શૈલીવાળી અંદર શું શું કંડારવામાં આવતું? તો કે ભૌમિતિક આકૃતિ હોય, ત્રિકોણ, વર્તુળ એટલે કે ગોળ હોય, ત્રિકોણ હોય, લંબચોરસ હોય. પછી તો કે પક્ષીઓને કંડારવામાં આવેલા હોય, ચોપાટ, પૂતળી, હાથી, આ બધી વસ્તુઓ અંદર જોવા મળે છે.
આ ઓબ્ઝર્વેશનનો વિષય છે આખો. ઓબ્ઝર્વેશન હોવું જોઈએ. ચંદરવા લગ્ન પ્રસંગે આપણે લગાડતા હોઈએ છીએ. શાખ તોરણ, ચાકળા, ઓછાડ, તકિયા, પારણા, ઓશિકા, આ બધું રજવાડી ભરતકામ કહેવાતું એ સમયે. ભરત ગૂંથણની શણગારેલા ધાબળા, રજાઈ ઉપર ભૌમિતિક અને વિવિધ પ્રકારની પ્રધાન કૃતિઓ સાથે ભરતનું કામ જોવા મળે છે. ગુજરાતમાં જોઈએ તો કચ્છનો બન્ની વિસ્તાર છે, ખાસ કરીને એ બન્ની વિસ્તારનું ભરતકામ ખૂબ જ વખણાય છે. જે બન્ની કોમ છે, જત કોમ, એ બન્ની ભરત માટે ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારબાદ જોઈએ ચર્મ ઉદ્યોગ એટલે કે ચામડાનો ઉદ્યોગ. આપ શું જાણો છો કે ચામડાની ઉપયોગ તો પ્રાચીન સમયથી જ જોવા મળે છે, કારણ કે યુદ્ધની અંદર ઢાલ છે અને બખ્તર પણ ઘણા ચામડાના બનાવવામાં આવતા, અને ઢાલ છે એ પણ ચામડાની બનાવવામાં આવતી હતી. તેમજ ઠંડા પ્રદેશની અંદર ચામડું છે એ ગરમી આપે છે, તો ત્યારે પણ એને વાપરવામાં આવતું હતું. ત્યારબાદ પ્રાચીન સમયે કોશ હતો, જે પાણી બહાર કાઢવાનો, એ પણ ઘણીવાર ચામડાનો બનાવવામાં આવતો હતો. જોઈએ અહીંયા પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ ઉપયોગ થતો હતો. પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવામાં પ્રોસેસ કરવામાં આવતું. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોષ, પાણીની મશકો અને પખાલોમાં ચામડાનો ઉપયોગ થતો હતો. ઢોલ નગારામાં ખાસ મહત્ત્વનો ઉપયોગ જેવા સંગીતના સાધનો ઉપરાંત લુહારની ધમણો, વિવિધ પ્રકારના પગરખાઓ અને પ્રાણીઓને બાંધવા ચામડાનો ઉપયોગ થતો હતો. યુદ્ધોમાં વપરાતી ઢાલ પણ પ્રાણીઓના ચામડામાંથી બનાવવામાં આવતી હતી. ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવતો વિવિધ પ્રકારની ચામડાની ભરત ગૂંથણની મોજડીઓ, પગરખાઓ, ચામડાના પાકીટ, પટ્ટા, ઘોડા, ઊંટ, એની ઉપર મૂકવામાં આવતી પીઠની સાજ, પલાક અને લગામ, એની લગામ એ પણ એની બનાવવામાં આવતી હતી. પલાણ એટલે એની ઉપર બેસવામાં આવતું, ચાબુક, આ તમામ વસ્તુ આવતી. ભારતની અંદર ઉત્તર પ્રદેશમાં ચામડાના ઉદ્યોગો ખાસ જોવા મળે છે. ત્યારબાદ હીરા મોતીકામ અને મીના કારીગરી ખૂબ જ મહત્વનું. હીરા મોતીકામ, હીરા માટે તો આપણું ગુજરાત જ વિશ્વના 85થી 90% પોલિશિંગ એટલે કે હીરાને તૈયાર કરવાનું, કાચા રફમાંથી તૈયાર કરવાનું પોલિશિંગનું કામ ગુજરાતમાં થાય છે. ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશામાં 7517 એટલે કે 7500 અંદાજે કિલોમીટર જેટલો સમુદ્ર કિનારો ભારત ધરાવે છે, આપ સૌ જાણો છો. તો હીરા મોતીનો જે મોટા પ્રમાણમાં જે એનો વેપાર શરૂ થયો એ આ સમુદ્ર માર્ગે શરૂ થયો હતો. દરિયાઈ માર્ગે મુસાફરી ખેડીને આવતા અને ભારતના વેપારીઓ સાથે હીરા મોતીનો વેપાર કરતા હતા. ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતીના આભૂષણોની વિદેશમાં ખૂબ જ માંગ રહેતી. વિશ્વવિખ્યાત કોહિનૂર, ધ ગ્રેટ મુગલ હીરા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હીરાની ખૂબ મોટી એક સ્ટોરી છે, કઈ કઈ જગ્યા ઉપરથી ગયો. કોહિનૂર હીરો છે એ બ્રિટિશ તાજની અંદર હતો છેલ્લે. એની પહેલાં જે શીખ આપણા મહારાજા હતા રણજીત સિંહજી, એની પાસે પણ આ ડાયમંડ આવેલો. ત્યારબાદ એ સમયે આક્રમણો થયા, એ આક્રમણમાં હીરો ચાલ્યો ગયો અને ફરી વખત પાછો એ હીરો ભારતની અંદર આવ્યો હતો. તો આ પ્રમાણે આ હીરાનું નામ તમે સાંભળ્યું હશે, વિશ્વવિખ્યાત કોહિનૂર, ધ ગ્રેટ મુગલ હીરા તરીકે ઓળખવામાં આવે છે. તખ્ત એ તાઉસ એટલે એનું આખું મુગલ સામ્રાજ્યની અંદર તખ્ત એ તાઉસ ને તખ્ત એ કોહિનૂર એટલે મયુરાસન અને એક આ હીરો એનું ખૂબ મહત્ત્વનો ત્યારે મહત્ત્વ હતું. ભારતીય આભૂષણ અલંકારોના શોખીન હોવાથી સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ, રાજા મહારાજા, અમીરાઓ, ઉમરાઓના તમામ વસ્તુઓ સોના સાથે હીરાનું જડિત કામ કરતા હતા. હવે હીરામાં તો ઘણા બધા પ્રકાર છે, અહીંયા આપેલા છે. પ્રાચીન સમયમાં રાજા મહારાજા, શ્રેષ્ઠીઓ, મહાજનો પણ હીરા, મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ, બધા હીરાના પ્રકાર છે. વગેરે રત્નોનો ઉપયોગ
વસ્ત્રાભૂષણની શોભા વધારવા માટે પણ કરતા હતા. બાદશાહો સિંહાસનો, મુગટો, આ રત્નોનો ઉપયોગ થતો હતો. ગુજરાતમાં મોતીકામનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે. આપ સૌ જોઈ શકો છો. તોરણ છે, કળશ જે આપણે હોય છે આપણે શ્રીફળની, એની અંદર મોતીકામ હોય છે. ઘૂઘરા, પાછીત, બારી, ચાકળા, લગ્નના નાળિયેરની ઈંડોણી, આ તમામ વસ્તુના સુશોભન માટે મોતીનો ઉપયોગ કરવામાં આવતો હતો. દુનિયાભરના દેશોમાં સોના, ચાંદી તથા મીના કારીગરી, જો આ મીના કારીગરી એટલે જડિત કામ જ તે હો બધું. આપણે સોનાની અંદર હીરાને જડીએ એ રીતનું કલા કારીગરીમાં આપણો ભારત દેશ અગ્રીમ છે. સોના ચાંદીના અલંકારો એટલે કે માળા, હાર, વીંટી, ઇયરિંગ, કંગન, ચાવીના ઝુમખાઓ, આ તમામ પ્રકારની કૌશલ્ય અને નિપુણતા ધરાવે છે. અહીંયા મેન સ્થળો આપેલા છે કે જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી, હૈદરાબાદમાં સવિશેષ જોવા મળશે. જરીકામ છે એ પણ ખૂબ જ મહત્વનું હતું. સુરતમાં પહેલાં જરીકામ ખૂબ જ અગત્યનું વખણાતું હતું. આજે અત્યારે ટેક્સટાઇલ ને ડાયમંડ ઉદ્યોગ છે એ પહેલાં. ભારતમાં જરી ભરતની કળા પણ પ્રાચીન સમયથી જોવા મળે છે. જરી ભરત કહેવાય. ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો. ભારતમાં જરીકામના હુનર માટે સુરત જાણીતું શહેર છે. પાનેતર, સાડી, ઘરચોળા જેવા વિવિધ પરિધાનો છે એના માટે પણ સુરતના કારીગરોએ કિનારી લગાડીને 2 નમૂન કામ કરી આપતા હતા. ત્યારબાદ છે ધાતુકામ. ધાતુકામ આપ સૌ જાણો છો કે ધાતુને ઉગાડીને મૂર્તિઓ બનાવવામાં આવે છે. ત્યારબાદ જુદા જુદા જે વાસણો છે ઘરના ઘરગથ્થુ રસોડામાં ઉપયોગી તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ધાતુ વિદ્યા પણ ભારતની પ્રાચીન વિદ્યા છે. પાષાણ યુગ, પાષાણ એટલે પથ્થરોનો યુગ. બે એજ આવે, એક સ્ટોન એજ હોય પાછળ. આપણે જ્યારે પ્રાચીન હિસ્ટ્રી જોઈએ, એક સ્ટોન એજ આવશે ને બીજી મેટલ એજ આવશે. સ્ટોન એજમાં જ્યારે ધાતુ જોવા મળતી ન હતી પરંતુ પથ્થરો વધુ હતા. પાષાણ યુગ પછીના ધાતુના યુગમાં, એટલે પહેલાં પાષાણ યુગ આવ્યો એટલે કે સ્ટોન એજ આવી, એની પછી શું આવ્યું તો કે મેટલ એજ એટલે કે ધાતુ યુગ. ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી. લોથલના કારીગરોએ ધાતુમાંથી બનાવેલા દાંતરડા, શારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવા તાંબા અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. આમ ધાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણો, મૂર્તિ અને પાત્રો બનાવવામાં આવતા. યુદ્ધો માટે અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા હતા. સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ઘરેણા માટે થતો. તાંબુ, પિત્તળ, કાંસુ જેવી ધાતુઓનો ઉપયોગ વાસણ માટે થતો, સ્વાભાવિક છે. અને મૂર્તિઓ બનાવવા માટે થતો હતો અન્ય ધાતુઓનો ઉપયોગ. આમ ધાતુ ઉદ્યોગ છે એ પ્રાચીન સમયથી તે જ્યારથી મેટલ એજ શરૂ થઈ સૌ પ્રથમ ખનિજ ધાતુ જો કોઈ મળી હોય તો એ છે કોપર એટલે કે તાંબુ. કોપર છે એ પ્રથમ ધાતુ ગણાવવામાં આવે છે. ત્યારબાદ કોપર અને ઝીંકનો સમાવેશ છે. પિત્તળનું એટલે કે બ્રોન્ઝ અને બ્રાસ. આ બંને ધાતુ જોવા મળે છે. કાષ્ઠકલા, લાકડામાંથી બનાવેલા જે આપણે જોઈએ છીએ કે જે કારીગરી છે એટલે કે ફર્નિચર, પછી જે મકાનના જુદા જુદા વસ્તુઓ છે, ખુરશીઓ, ટેબલ, તો એ કાષ્ઠકલાનો એક 2 નમૂનો છે. માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. સ્વાભાવિક છે કે મનુષ્ય સ્વભાવે પ્રકૃતિ સાથેનો ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે. પ્રારંભમાં બળતણ તરીકે અને સમયાંતરે ઓજારો, ભવનો અને મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો. શરૂઆતમાં એના બળતણ તરીકે ઉપયોગ કરતા જ્યારે ગેસની એટલી માત્રામાં આપણને પ્રચુરતા ન હતી. ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, બાળકો માટેના રમકડા, સોગઠા અને થાંભલીઓ, બારી બારણા, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ એ તમામ કાષ્ઠકલાના નમૂના છે. ગુજરાતમાં જોઈએ તો ખાસ કરીને પંચમહાલ જે ક્ષેત્ર છે અને સંખેડા એનું ફર્નિચર છે, લાકડાના હિંચકા છે, ઈંડોળા છે, ઈડરના રમકડા છે, ઈડરિયો ગઢ. તો ઈડરના રમકડા અને સંખેડાનું જે ફર્નિચર છે એ ખૂબ પ્રખ્યાત છે.
ત્યારબાદ છે જડતર કામ. જડતર કામ એટલે કે મીના કારીગરીનો જ એક પ્રકાર છે. અલંકારો અને જડતર કામની કલા ભારતની પ્રાચીન કલા છે. ભારતમાં રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કરતા હતા તેમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોને જડાવતા હતા. મુગટ, દામણી, વીંટી, નથણી આ તમામ વસ્તુ એની અંદર હતી અને તેની અંદર પણ અતિ સૂક્ષ્મ રીતે નિપુણતાપૂર્વક કારીગરોએ આ જડતર કામ કરેલું છે. રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જડતર કામ માટે ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારબાદ છે અકીક કામ. અકીક એક પ્રકારનો પથ્થર જ છે જે નદીના અથવા તો ઝરણાના પાણીથી અમુક પથ્થરની અમુક કોતરણી થાય છે અને અમુક એમાં પરિપક્વતા જોવા મળે છે ત્યારે એ પથ્થરનું રૂપાંતરણ થાય છે, જે એક ચૂના પથ્થરનો જ ભાગ છે. અકીક એ ભારતની કેટલીક નદીના ખીણ પ્રદેશમાં મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે. રિપીટ, અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશ. ખીણ કોને કહેવાય? જ્યારે નદી છે એ પોતાનું વહેણ, જ્યારે વહેણ એનું આગળ જતું હોય એટલે કે એક મુખ હોય, એક મુખ પ્રદેશ હોય. મુખ પ્રદેશ આગળ નદી છે એ મળવા જતી હોય છે તો તેના વહેણ અને રસ્તાની અંદર જે કોતરો ઊભી થાય પાણીના ઘસારણના કારણે, ઘસારણને વિદારણ અને નિક્ષેપીકરણ, તો તેના કારણે ખીણ બને છે. એ ખીણના પથ્થરો છે એને અકીક, એ એક એના પથ્થરનો સ્વરૂપ છે એને અકીક કહેવામાં આવે છે. તેમાં અકીક ચકમકને અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર એને કાર્નેલિયન કહેવાય છે. આમ ખાસ કરીને સિલિકા મિશ્રિત, આમાં સિલિકા હોય છે. શું હોય છે? સિલિકા. અકીકના પથ્થરમાં શું હોય? સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના કેલ્સિડોનિસ પથ્થરને શું કહેવામાં આવશે? એટલે કે કેલ્શિયમનો ભાગ હોય ને કેલ્સિડોનિસ પથ્થર કહેવાય, તેને અકીક કહેવામાં આવે છે. ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારમાં જુદા જુદા આકારના અકીક પથ્થરો મળી આવે છે. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો ઉપર પહેલ પાડવાની અને પહેલ એટલે કે એને ચમકાવવાની, અમુક જગ્યા ઉપરથી ઘસાવાની અન્ય પ્રક્રિયા કરી તેને તેની વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે. અને અથવા તો એટલે કે જે બેડોળ હોય એને એક રૂપ આપે છે અને મણકાઓ કે માળાઓની અંદર પણ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ છે ભારતની કસબીઓની કરામતમાં ચિત્રકલા. ચિત્રકલા છે એ ખૂબ જ મહત્વનો ટોપિક્સ આ પ્રકરણનો કહી શકાય. ભારતની અંદર પ્રાચીન ચિત્રના પુરાવા ભીમબેટકાની ગુફામાંથી મિડલ પેલિયોલિથિક પ્રાચીન સમયની એક એજ છે આમાં આવશે, એ એજથી શરૂઆતમાં જોવા મળે છે, જે 5000 વર્ષ પૂર્વે હડપ્પી સંસ્કૃતિની પહેલાંના જે મધ્યપ્રદેશમાં આવેલું છે ત્યાંથી જોવા મળે છે. ત્યારે ભીત ચિત્રો હતા, ત્યારે લઘુ ચિત્રો હતા નહીં. ભીત ચિત્રોને મુરાલ્સ કહેવામાં આવે, મુરાલ્સ. તો જોઈએ કે ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાને છે. રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જડ અને ચૈતન્ય સ્વરૂપમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરવાની ક્ષમતા રહેલી છે. ચિત્ર માણસને દેખાડે એટલે તરત ખ્યાલ આવે કે આનું ચિત્ર છે, આમાં આ ભાવના રહેલી છે. આશરે 5000 વર્ષ જૂની હડપ્પી સંસ્કૃતિના અવશેષમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખનનોમાં પણ ભારતની ચિત્રકલાના નમૂનાઓ મળી આવે છે. ભારતની અંદર ત્યારબાદના સારામાં સારા ચિત્ર જોવા હોય તો એ છે અજંતાની ગુફા, મહારાષ્ટ્ર. અજંતાની ગુફાના ચિત્ર, એક કહેવત છે કે ભારતના કોઈ પણ ચિત્રકાર થવું હોય કોઈ પણ વ્યક્તિને તો તેને અજંતાના ચિત્ર જોવા જવું પડે. એવા ચિત્રો જોવા મળે છે. પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે. હડપ્પા લોકો માટીના વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. મધ્યપ્રદેશમાં હાથી, ગેંડો, હરણ ઇત્યાદિ ચિત્રો નોંધપાત્ર છે. મેં વાત કરીને કે આની ભીમબેટકાની ગુફાઓ. ત્યારબાદ અજંતા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક, કળશ, ગણેશના ચિત્રો દોરવામાં કેટલીક વિસ્તારમાં એની રંગોળી પણ પૂરવામાં આવે છે. તો
ભારતીય કસબીઓની કરામતની અંદર આપણે 11-12 જેટલી કળાઓ જોઈ. માટીકલા, વણાટકલા, ભરત ગૂંથણ કલા, ચર્મ ઉદ્યોગ, હીરા મોતીકામ અને મીના કારીગરી, જરીકામ, ધાતુકામ, કાષ્ટકામ, જળતરકામ, અકીકકામ અને ચિત્રકલા. હવે આગળના લેક્ચરની અંદર ભારતની લલિત કલાઓ એટલે કે લલિત કલાઓ કઈ કઈ છે અને ત્યારબાદ ભારતના જે લોકનૃત્યો છે તેનો આપણે આગળ અભ્યાસ કરવાના છીએ. તો આટલે સુધીનું એક વખત વ્યવસ્થિત રીતે અભ્યાસ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે ભારતીય સાંસ્કૃતિક વારસાની જે આપણું પ્રથમ જે ટોપિક છે પરંપરાઓ, એની અંદર જે હેન્ડીક્રાફ્ટ્સ હસ્તકળાઓ છે એ કઈ કઈને ખાસ મહત્ત્વની છે તેનો આપણે અભ્યાસ કર્યો. થેન્ક યુ.